આગામી 72 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. છત્તીસગઢનું હવાનું હળવું દબાણના અસરના કારણે થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 50% જેવા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા ઘટવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. હજુ ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા. દક્ષિણ આહવાડના વલસાડ વગેરે ભાગોમાં ક્યાંક પૂરની સ્થિતિ રહી શકે. એટલે હવે વરસાદ ઘણા ભાગોમાં પ્રમાણ ઘટશે, એટલે વરાપ થવાની પણ શક્યતા રહેશે. આગામી તારીખ 10-11માં રાજ્યના ભાગોમાં ક્યાંક વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપે ખેતીનું કાર્ય કરી શકે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. તારીખ 14મી જુલાઈ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેના લીધે તારીખ 16થી 20 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. અને ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો આવી રહી છે, જેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ કંઈક સાનુકૂળ થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે એક પછી એક સિસ્ટમમાં છે. તો કે જેમાં આગામી 72 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. છત્તીસગઢનું હવાનું હળવું દબાણના અસરના કારણે થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 50% જેવા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે